તે ફાયદારૂપ થાય. તો આવા કેવા પ્રકારના ડીએનએ છે તે આપણે બનાવી શકીએ છીએ? તો આના માટે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે. મેં કીધું તેમ જો આ પરિવર્તન નથી થયું તો નોન પરિવર્તન છે, તો ટેટ્રાસાયક્લિનની અંદર જીવતા રહેશે. ટેટ્રાસાયક્લિનની અંદર જીવતા નથી રહેતા, મરી ગયા છે, તો એની ઓળખ આ રીતે થાય. ઓકે, ડીએનએ આપણને મળી ગયો, પ્રેસિપિટેશન મળી ગયું, તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ત્યારબાદ એડ કરવામાં આવે, એટલે જે અલગ કરેલ ડીએનએ છે તેના ટુકડા થઈ જશે. કોહેને કોષમાંથી આ પ્લાઝમિડને બહાર કાઢવાની તથા તેને ફરીથી અન્ય કોષમાં દાખલ કરવાની પદ્ધતિ જે છે તે વિકસાવેલી છે કોહેને. હેલો એવરીવન સ્ટુડન્ટ, નમસ્તે ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. હું છું નીલમ માંગુકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર. PW ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજના આપણા લેક્ચરમાં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને તેની પ્રક્રિયાઓ તેને સમરાઇઝ કરવાનું છે, એટલે કે અમુક મેઇન પોઈન્ટ છે તેના માટેની ડિસ્કશન કરવાની છે. બાકી તમે બધું ભણી જ ચૂક્યા છો. તો આજે આપણે જોઈએ બાયોટેકનોલોજીની અંદર તો કે બાયોટેકનોલોજી જૈવ તકનીકી રીતે જો આપણે જોવા જઈએ તો કે એ સજીવો અથવા તો તેમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકો તેનો ઉપયોગ કરવાનો છે. શા માટે ઉપયોગ કરવાનો છે? તો કે મનુષ્યને ઉપયોગી એવી કંઈક નિપજો મળી શકે, ઓકે, કંઈક ઉત્પાદકતામાં વધારો કરી શકે, તેના માટેની તકનીકી, તેના માટેની ટેકનોલોજી સાથે સંકળાયેલ છે બાયોટેકનોલોજી. તમને પણ ખબર છે કે બાયોલોજીની વસ્તુઓને યુઝ કરવાની છે અને તેને પ્રોડક્ટ વધુ બને તેના માટે યુઝ કરવાનું છે. ઓકે, તો અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ છે જે માનવ ઉપયોગી છે. તો તેની અંદર દહીં, બ્રેડ અથવા વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મ જીવો દ્વારા બનાવવામાં આવે છે. ઓકે, એક પ્રકારની બાયોટેકનોલોજી જ છે ને. વર્તમાન સમયની અંદર આ પદાર્થ જે છે દહીં, બ્રેડ, વાઇન વગેરેના ઉત્પાદનને વધારવાની જરૂર પડી છે. તો તેના માટે તો કે જનીન પરિવર્તિત સજીવો જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો જનીન પરિવર્તિત સજીવો એટલે કેવા સજીવો? ઓકે, તો એ પણ તમને ખ્યાલ છે કે મેન આપણે એના માટેની જ આખી ટેકનોલોજી જોવાની છે કે મેન જે ડીએનએ છે કોઈ પણ સજીવનું, હવે એ કઈ ઉત્પાદકતા દર્શાવે છે, પણ એ ઉત્પાદકતાને વધારવી છે તો એની અંદર ઈચ્છિત જનીનનો ટુકડો આપણે જોડી દઈએ તો એને આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને એ પુનઃસંયોજિત ડીએનએ દ્વારા જે કંઈ પણ નિર્માણ થાય છે, ઉત્પાદકતામાં વધારો થાય છે, તો એની અંદર આપણે એમ કહી શકીએ કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સનો તેની અંદર ઉપયોગ કરેલો છે. ઓકે, આ ઉપરાંત અનેક તકનીકીનો સમાવેશ બાયોટેકનોલોજીની અંદર થતો હોય છે. ઉદાહરણ તરીકે ઇન વિટ્રો ફલન દ્વારા, તો કે ટેસ્ટ ટ્યુબ બેબી છે તેનું નિર્માણ કરવામાં આવે છે. શુક્રકોષ અને અંડકોષ છે તે ટેસ્ટ ટ્યુબની અંદર લઈને તેનું ફલન કરાવવામાં આવતું હોય છે. જનીનનું સંશ્લેષણ અને તેનો ઉપયોગ કરાવવામાં આવે. જનીન આપણને ખબર છે કે ભાઈ આ ઈચ્છિત લક્ષણો આપે છે તો એનું ગુણન કરાવવામાં આવે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવે. ડીએનએ રસી, હવે ઘણી બધી રસી છે, ઓકે, જેની અંદર ડીએનએ રસી પણ બનાવવામાં આવેલી છે કે જેના દ્વારા વધતું જતું જે જનસમૂહ છે, વધતી વસ્તી છે, તેને પૂર્ણ રીતે પહોંચી શકાય. ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, અમુક જનીન એવા હોય છે, મ્યુટેશન થયેલા હોય છે કે અમુક જનીન એવા હોય છે કે જેના કારણે રોગ થતો હોય છે, તો એ જનીનની અંદર સુધારણા કરી શકાય છે અને રોગ સામે બચી પણ શકાતું હોય છે. આ બધા જ કોના ભાગ છે? તો કે બાયોટેકનોલોજીના ભાગ છે. અને મેં તમને કીધું તેમ કે પુનઃસંયોજિત ડીએનએ અથવા તો કોઈ ડીએનએ બનાવો, ઓકે, કે જેના કારણે મનુષ્યને તે ફાયદારૂપ થાય. તો આવા કેવા પ્રકારના ડીએનએ છે તે આપણે બનાવી શકીએ છીએ? તો પુનઃસંયોજિત પ્રોટીનની તમને યાદી આપેલી છે, ઓકે, જેની અંદર માનવ ઇન્સ્યુલિન. હવે માનવ ઇન્સ્યુલિન, તો માનવ ઇન્સ્યુલિન જે છે તે ડાયાબિટીસ મેલિટસ સારવારની અંદર ઉપયોગી છે. તમને ખબર છે ડાયાબિટીસ ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ, ઓકે, તેની અંદર ઉપયોગી છે. તો આ માનવ ઇન્સ્યુલિન જે છે તે બનાવવામાં આવેલું છે. માનવ ઇન્સ્યુલિન બનાવવામાં આવેલું છે એટલે ડાયાબિટીસના પેશન્ટ અત્યારે વધે છે, ઘણા બધા વધારે હોય છે, તો એને આરામથી ઇન્સ્યુલિન જે છે તે મળી શકે. ઓકે, એકચ્યુઅલી આ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટીસ ડિઝીઝ છે તેના માટેનું છે. અને આ તો કે જન્મની સાથે અથવા તો નાની ઉંમરના જે
હોય છે 20 વર્ષ કરતાં નાની ઉંમરના, તો તેને જે ડાયાબિટીસ થયો છે તેના માટે હોય છે. કેમ તેના માટે હોય છે? તો કે એની અંદર તેની ઇમ્યુન સિસ્ટમ જે છે એ સ્વપ્રતિકારકતા દર્શાવે છે, એટલે કે પોતાના જ કોષો પર હુમલો બોલાવે છે. તો સ્વાદુપિંડના બીટા કોષો પર હુમલો બોલાવે છે, એટલા માટે આ તેની અંદર જરૂરી છે. જો કે નોન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલિટસ છે, ઓકે, તેની અંદર પણ ઉપયોગમાં લેવાય છે. એ 20 વર્ષ પછી એટલે કે મોટી ઉંમરમાં થતો રોગ છે. ચાલો, માનવ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે વામનતા દૂર કરવા માટે ઉપયોગી છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નહીં હોય તો હાઈટ કેવી રહી જશે? નાની રહી જશે. ફેક્ટર 8 છે. ફેક્ટર 8 રુધિર ગંઠાવાના ફેક્ટરની અંદર જે ફેક્ટર 8 છે, જો તેની ગેરહાજરી હોય તો હિમોફિલિયા થાય, અને ફેક્ટર 9 ની ગેરહાજરી હોય તો પણ હિમોફિલિયા થાય છે. તો અહીંયા ફેક્ટર 8 હિમોફિલિયા ની સારવારમાં ઉપયોગી છે. ફેક્ટર 8 બનાવી દીધું, માનો કે કોઈ વ્યક્તિની અંદર ફેક્ટર 8 નથી, ફેક્ટર 8 બનાવી દીધું, તેને આપી દીધું, તો તેની અંદર હિમોફિલિયાની સારવાર થઈ શકે છે. ફેક્ટર 9 છે એ હિમોફિલિયાની સારવાર માટે ઉપયોગી છે. તે જ રીતે જો આપણે જોવા જઈએ એન્ટીથ્રોમ્બિન 3 એટલે કે રુધિર ગાંઠનું નિર્માણ થતું અટકાવે છે. HbA-Ag હિપેટાઇટિસ બી ની રસી બનાવવા માટે ઉપયોગી છે. ઇન્ટરફેરોન A છે તે હિમોફિલિયા સી ની રસી બનાવવા માટે ઉપયોગી છે. એવી રીતે ઇન્ટરફેરોન બી ની વાત આપણે કરીએ તો મલ્ટિપલ સ્ક્લેરોસિસ તેની સારવારમાં ઉપયોગી છે. ઇરિથ્રોપોએટિન રક્તકણના નિર્માણની અંદર એટલે કે ઇરિથ્રોપોએસિન પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે, રક્તકણ નિર્માણ થાય છે, તો એનિમિયાની સારવારમાં તે ઉપયોગી છે. DNase1 જે સિસ્ટિક ફાઇબ્રોસિસ રોગ છે તેની સારવારમાં ઉપયોગી છે. OCT3 છે તે મૂત્રપિંડ પ્રત્યારોપણનો અસ્વીકાર અટકાવવા માટે. કોઈકને કિડની ફેલ થઈ ગઈ છે, ઓકે, તો એ કિડનીનું પ્રત્યારોપણ કરવાનું છે. તો ત્યારે તો કે આપણું શરીર એવું છે કે પરજાત જે કંઈ પણ અંગ આવે છે તેનો જલ્દીથી સ્વીકાર કરતા નથી, ઓકે, તો મૂત્રપિંડ પ્રત્યારોપણનો અસ્વીકાર છે તે અટકાવવા માટે જરૂરી છે. બોવાઇન વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આપણે લઈએ તો દૂધ ઉત્પાદન વધારવા માટે, અને પેશી પ્લાઝ્મિનોજેન્સ સક્રિયક લઈએ તો હાર્ટ એટેક અટકાવવા માટે તે ઉપયોગી છે. હર્પીસ રસી તો કે હર્પીસના અટકાવ માટે ઉપયોગી છે. તો વગેરે આ કેવું છે કે પુનઃસંયોજિત ડીએનએ દ્વારા બનાવવામાં આવેલું છે જે વિવિધ રોગની સારવાર સામે ઉપયોગી છે. નેક્સ્ટ જોઈએ આપણે તો કે બાયોટેકનોલોજી મુખ્યત્વે કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો કે બે સિદ્ધાંત પર કામ કરે છે. એક જે છે તે જનીન ઇજનેરી વિદ્યા. હવે જનીનની વાત આવે એટલે ડીએનએ અને આરએનએ ની વાત આવે, તો ડીએનએ અને આરએનએ જે રસાયણ છે તેની અંદર કંઈક ફેરફાર કરવામાં આવે, અને સજીવની અંદર યજમાન કોષ છે તેની અંદર દાખલ કરવામાં આવે, સજીવમાં દાખલ કરવામાં આવે, તો તેના કારણે કોઈ પણ ઈચ્છિત લક્ષણો જોતા છે તે આપણને મળી શકતા હોય છે. તો જોઈએ આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્ય ડીએનએ અને આરએનએ ના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રમાણની અંદર ફેરફારને પ્રેરવામાં આવે છે. બાહ્ય સ્વરૂપ પ્રકારની અંદર ફેરફાર જે થાય છે તેને પ્રેરવામાં આવે છે. સેકન્ડ જે છે તે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. હવે એની અંદર આપણે જોઈએ તો કે રસાયણ ઇજનેરી પદ્ધતિનો જ ઉપયોગ થયેલો છે કે જેની અંદર માત્ર ઈચ્છિત સૂક્ષ્મ જીવો કે સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત વાતાવરણમાં જાળવણી કરીને વૃદ્ધિ કરાવવામાં આવે છે. ઓકે, આ વૃદ્ધિ કરાવવાની અંદર તો કે એના કારણે કંઈક બાયોટેકનોલોજી નિપજો મળતી હોય છે જેના કારણે એન્ટીબાયોટિક્સ, રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ થતું હોય છે. તો તેવા સજીવો અને તેવા સુકોષ કેન્દ્રીય કોષોની જંતુરહિત વાતાવરણની અંદર જાળવણી કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે કે બાયોટેકનોલોજી છે હવે તે અનિચ્છનીય જનીનો, બાયોટેકનોલોજીના કારણે અનિચ્છનીય જનીનો છે તેને દૂર રાખી શકાય છે ઇઝીલી રીતે. ઓકે, કેમ કે ઘણી વખત આપણે એવું પરંપરાગત પ્રણાલી પ્રમાણે વનસ્પતિ છે, પ્રાણીઓ છે વગેરેનું જો સંવર્ધન કરતા હોઈએ તો એ સંવર્ધનની અંદર તેના ઈચ્છિત લક્ષણો તો આવે જ છે, સાથે સાથે જે નથી જોઈતા એ લક્ષણો પણ આવશે. પણ જેનેટિકલી જો કંઈ પણ ડીએનએ ની અંદર ચેન્જ કરેલો હશે કે કંઈ પણ ચેન્જ કરેલો હશે તો તેની અંદર અનિચ્છિત લક્ષણો આવવાના ચાન્સ કેવા હોય છે? હોતા જ નથી, અનિચ્છિત લક્ષણો આવતા જ નથી. ઓકે, જોઈએ
આ ક્ષતિઓ એટલે કે આની જે ક્ષતિઓ છે તે એ હું હમણાં કહું છું તે દૂર કરવા માટે ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થાનાંતરણનો ઉપયોગ કરવામાં આવે છે, જે પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ કરે છે અને જેનાથી અનિચ્છનીય જનીનો છે તેને દૂર રાખી શકાય છે અને એકથી વધુ ઇચ્છનીય જનીનોને અલગ તારવીને લક્ષ્ય સજીવની અંદર તેને દાખલ કરી શકાય છે. હવે સામાન્ય રીતે આપણે શું જોઈએ, લિંગી પ્રજનન કરે છે. ઓકે, સારી વાત છે, ભિન્નતા આવે છે. અલિંગી પ્રજનન કરે છે તો એની અંદર ડીએનએ જે છે તે પેઢી દર પેઢી એઝ ઇટ ઇઝ સ્થાનાંતરિત થયા કરે છે. તો લિંગી પ્રજનન સારું છે કે ચાલો તેની અંદર થોડી ઘણી ભિન્નતા આવે છે અને આ ભિન્નતા વસ્તી માટે ફાયદાકારક હોય છે. જ્યારે પરંપરાગત સંક્રમણની જો આપણે વાત કરીએ તો તેની અંદર વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, તેનો સંવર્ધનની અંદર ઉપયોગ કરવામાં આવે. તો આ સંવર્ધન કરતી વખતે કેટલીક વખતે ઈચ્છિત લક્ષણો આવે છે, સાથે સાથે મેં કીધું તેમ અનિચ્છિત લક્ષણો પણ આવી જતા હોય છે. તો જોઈએ કે વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે તેના દ્વારા કેટલીક વખત ઈચ્છિત જનીનોની સાથે સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે. પણ જો આ જ બધી પ્રક્રિયા આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવે તો અનિચ્છનીય જનીનો આવવાના ચાન્સ રહેતા નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, ચાલો હવે આપણે એવું માનીએ છીએ કે માનો કે અહીંયા કોઈ હું પ્લાઝમિડ લઈ લઉં છું. ઓકે, આ પ્લાઝમિડ છે, અહીંયાથી આપણે લઈએ. માનો કે અહીંયા મેં કંઈક પ્લાઝમિડ લઈ લીધો છે, આ પ્લાઝમિડ છે. ઓકે, હવે એની અંદર તો કે ઈચ્છિત જનીનનો ટુકડો મારે દાખલ કરવો છે. આ ઈચ્છિત જનીન છે, પિંક કલરથી મેં દર્શાવ્યું છે તે. હવે આની અંદર મારે ફક્ત એટલો ટુકડો જે છે તે એડ કરવો છે. ઓકે, એટલા ટુકડાને આપણે કાપી નાખ્યો. આપણે નથી એકચ્યુઅલમાં કાપતા, રિસ્ટ્રિક્શન ઉત્સેચક કાપે છે, તે આપણે પછી વાત કરીશું. એટલા ટુકડાને કાપી દીધો અને આ ટુકડો મારે અહીંયા એડ કરવો છે. હવે એડ થઈ પણ જાય છે, માનો કે અહીંયા એડ થઈ ગયો છે આ ટુકડો. ઓકે, તો હવે આ ટુકડો એડ થઈ ગયો તો એનો મતલબ એવો નથી કે એની અંદર ગુણન પામશે વગેરે, કે એને એક્સેપ્ટ કરશે. કેમ કે અહીંયા પહેલા તો જ્યાં એ ટુકડો એડ થાય છે ત્યાં શું હોવું જોઈએ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. જો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન સાથે આ ટુકડો જોડાયેલો નથી તો આનો જે મલ્ટિપ્લિકેશન થાય છે કે સ્વયંજનન થાય છે તો તેની અંદર આ ટુકડો સ્વયંજનન પામી શકે નહીં. એટલે ગ્રાહીઓ કોઈ પણ જનીન સાથે જોડાય છે ત્યારે તે વિભાજન પામીને યજમાન સાથે આનુવંશિક બની જાય છે. ક્યારે? જ્યારે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય ત્યારે. ઓકે, તો કારણ કે આ વિદેશી એટલે કે આ આપણે ઈચ્છિત જનીન લીધું જેને આપણે વિદેશી ડીએનએ કહેશું. ઓકે, આ વિદેશી ડીએનએ જે છે તે જે મેઇન કોષ છે, મેઇન સજીવ છે, તેના પ્લાઝમિડની વાત આપણે કરીએ તો તે આપણે પ્લાઝમિડ લીધું, તેનો શું બની ગયો છે, એક ભાગ બની ગયો. ઓકે, એક રંગસૂત્રનો ભાગ બની ગયો. રંગસૂત્ર આપણે બીજું ડીએનએ પણ લઈ શકીએ છીએ કે જેની અંદર રંગસૂત્ર છે અને રંગસૂત્રની ઉપર તમને ખ્યાલ છે કે ડીએનએ દ્રવ્ય આવેલું છે. ઓકે, તો તેનો પણ ભાગ બનવો જોઈએ. ઓકે, તો અહીંયા તમને કીધેલું છે કે વિદેશીનો ટુકડો, વિદેશી ડીએનએ નો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની ગયો. ઓકે, જેની પાસે સ્વયંજનનની ક્ષમતા હોય છે. આની પાસે હવે સ્વયંજનનની ક્ષમતા છે તો રંગસૂત્ર જે છે અથવા તો ડીએનએ જે છે તે સ્વયંજનન પામે છે તો એની સાથે સાથે વિદેશી ડીએનએ જે છે તેનો પણ નકલ તૈયાર થતી જાય છે, તે પણ સ્વયંજનિત થતા જાય છે. ઓકે, તો રંગસૂત્રમાં ડીએનએ નો એક ચોક્કસ ક્રમ આવેલો હોય છે, તેને શું કહેવામાં આવે છે, સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો ગમે ત્યાં ડીએનએ નો ટુકડો જોડાઈ ગયો, માનો કે આ જનીન છે. ઓકે, તેની અંદર ગમે ત્યાં ડીએનએ નો ઈચ્છિત ડીએનએ નો ટુકડો જોડાઈ ગયો, તેથી તેનો સ્વયંજનન થશે તેવું જરૂરી નથી. ગમે ત્યાં જોડાય તો સ્વયંજનન થતું નથી. એના માટે ડીએનએ નો ચોક્કસ ક્રમ હોય છે જેને સ્વયંજનન ઉત્પત્તિ કહેવામાં આવે છે અને તેની સાથે જોડાશે તો અને તો જ તેનું સ્વયંજનન થશે, તો જ ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે તે મલ્ટિપ્લિકેશન થશે તેનું. નેક્સ્ટ જોઈએ તો કે જનીન પરિવર્તિત સજીવોના નિર્માણ માટે
શું જરૂરી છે? તો કે મુખ્ય 3 તબક્કા આપેલા છે, 3 ચરણો આપેલા છે, જેની અંદર ફર્સ્ટ એ છે કે ભાઈ ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ છે તેની પહેલા તો ઓળખ કરવી કે ભાઈ મારે પ્રોટીન વધારે જોતું છે, આની અંદર આ પાક ઉગે છે તેની અંદર, કે મારે કંઈ પણ એવું જોતું છે કે આ રોગ સામે આ રોગ એકદમ નાબૂદ થઈ જાય, તો એના માટે કોઈ ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે તો એની ઓળખ પહેલા થવી જોઈએ. અને ઓળખ પામેલો ડીએનએ નો ટુકડાને આપણે ચોક્કસ જગ્યાએથી કટ કરીએ છીએ, ત્યારબાદ આ ઓળખ પામેલા ડીએનએ છે તેને તો કે ઈચ્છિત ડીએનએ ને તો કે યજમાન ડીએનએ છે તેની સાથે મેચ કરીને, તેની સાથે એડ કરીને યજમાન કોષની અંદર જ પ્રવેશ કરાવવાનો હોય છે. હવે પ્રવેશેલા ડીએનએ ની યજમાનમાં જાળવણી કરવાની અને તેની સંતતિઓમાં ડીએનએ નું સ્થાનાંતરણ જરૂરી છે. આ થવું જોઈએ. ઓકે, તો જ આપણને ઈચ્છિત લક્ષણો છે તે મળતા હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે તો આના માટે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે. મેં કીધું તેમ કે ડીએનએ તો ઓળખાઈ ગયું કે ઈચ્છિત ડીએનએ છે, પણ એને ચોક્કસ જગ્યાએથી કટ કરવાનું છે. તેના માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, જેની હિસ્ટ્રી તમને આપેલી છે. હિન્ડ 2 ફર્સ્ટ ટાઈમ ઓળખાયેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. ઓકે, હવે અહીંયા ઓળખાઈ ગયું, હવે ડીએનએ નો ટુકડો પણ થઈ ગયો. તો આ ડીએનએ નો ટુકડો છે, ઈચ્છિત ડીએનએ નો ટુકડો, તેને હવે તો કે પ્લાઝમિડ સાથે એડ કરી દેવ, કોઈ બેક્ટેરિયોફેજના ડીએનએ છે તેની સાથે એડ કરી દેવ, એટલે કે એક વાહક બનાવવામાં આવે છે કે જે સજીવની અંદર એડ થઈ શકે. ઓકે, તો આ જે વાહક છે તેને આપણે ક્લોનિંગ વાહકો કહીએ છીએ. અને ત્યારબાદ તો કે ડીએનએ ક્લોનિંગ વાહકો બની ગયા, કોષ બની ગયો, કંઈ પણ બની ગયું, તો એને હવે આપણે સક્ષમ યજમાનમાં દાખલ કરવો છે આ ડીએનએ ને. તો એમ જ સક્ષમ યજમાનની અંદર એકદમ હું યજમાન કહું અને સક્ષમ યજમાન કહું, ફરક છે, તમને ખ્યાલ છે કે ફક્ત યજમાન કહું તો તેની અંદર દાખલ ના થઈ શકે, તો એને સક્ષમ બનાવવો પડે કે આ ડીએનએ તેની અંદર એડ થઈ શકે. તો આ એનો થર્ડ સ્ટેપ છે. ઓકે, તો તેની અંદર આપણે ફર્સ્ટ જોઈએ રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક બંધક ઉત્સેચકો તરીકે પણ ઓળખવામાં આવે. આની અંદર મેં તમને માહિતી નથી આપી, ચીપકુ છેડા, બુઠ્ઠા છેડા, એન્ડોન્યુક્લિયેઝ, એક્ઝોન્યુક્લિયેઝ વગેરે વગેરેની. ઓકે, પણ જુઓ, ચાલો આ ઉત્સેચક ડીએનએ ની બંને શૃંખલાઓને એક જ ચોક્કસ સ્થાનેથી કાપે. હવે તમને થાય કે ડીએનએ ની બંને શૃંખલા એટલે કેવી શૃંખલા? તો કે એવી શૃંખલા કે જેની અંદર આપણે જોઈએ કે આ ડીએનએ ની બંને શૃંખલા છે. ઓકે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકની અંદર આપણે શું જોઈએ છીએ કે અહીંયા વાહક ડીએનએ છે કે જેની અંદર ડીએનએ એડ કરવાનો છે. કોનો એડ કરવાનો છે? તો કે ઈચ્છિત જનીન ધરાવે તેનો, એટલે કે વિદેશી ડીએનએ નો. તો આ બંને ડીએનએ ના ટુકડા છે જેને ચોક્કસ ક્રમથી તેને કાપવામાં આવે છે. ઓકે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા. અને આની અંદર પણ તમે ભણ્યા હશો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક બે પ્રકારના છે, એક એક્ઝોન્યુક્લિયેઝ અને એક એન્ડોન્યુક્લિયેઝ. જેની અંદર હું વાત કરું છું એન્ડોન્યુક્લિયેઝ. ઓકે, કે જે બંનેને ચોક્કસ સ્થાનેથી કાપે છે અને જે ચોક્કસ ક્રમ બનાવે છે. 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તમે તેને રીડ કરો કે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ રીડ કરો તો બંને કેવા આવે છે? સેમ જ આવશે. માનો અહીંયા GAATCC એવો એડ કર્યો તો અહીંયા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમમાં તમે એડ કરો છો તો GAATCC. ઓકે, બંનેનો તમે રીડ કરશો, અહીંયા GAATCC, અહીંયાથી રીડ કરશો, આ 5 પ્રાઇમ છે તો GAATCC. ઓકે, તો આ જે બંને ક્રમ સમાન દેખાય છે તેને ચોક્કસ નામ આપવામાં આવ્યું છે પેલિન્ડ્રોમિક શૃંખલા. તો આ પેલિન્ડ્રોમિક શૃંખલા બને છે બંનેની અંદર. તો અહીંયા પણ તમે જુઓ કે AATTC છે. ઓકે, અને અહીંયા પણ જે કટ કરેલો છે તેની અંદર પણ શું આવતું હતું? AATTC. તો બંનેની સાઈડથી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ તમે રીડ કરશો તો બંને કેવા? સરખા રીડ થશે અને આવા છેડા બનતા હોય છે. આવા છેડાને ચીપકુ છેડા તરીકે ઓળખવામાં આવે. શા માટે આવું બનાવવાનું છે? તો કે એટલા માટે કે બંને જે છે વિદેશી ડીએનએ અને યજમાન ડીએનએ બંને એકબીજાને સાથે વ્યવસ્થિત રીતે જોડાઈ જાય. ઓકે, એટલે આ છેડા બન્યા બાદ ડીએનએ લાઇગેઝ એડ કરવાનો હોય છે. ડીએનએ લાઇગેઝ દ્વારા તો કે આખો આ જે ખંડ છે તે બની ગયો, આખો ડીએનએ છે
તેની અંદર ઈચ્છિત ડીએનએ આપણે એડ કર્યું અમુક ટુકડાની અંદર, તો એ બની ગયું. તો અહીંયા પુનઃ સંયોજિત ડીએનએ બનતું હોય છે. તો તેના માટે આપણે આગળ વાત કરી. શું વાત કરી આગળ? તો જુઓ કે આ ઉત્સેચક ડીએનએ ની બંને શૃંખલા, હવે તમને ખબર પડી ગઈ યજમાન ડીએનએ અને જે વિદેશી ડીએનએ નો ટુકડો છે તે બંને શૃંખલાને એક જગ્યાએ એટલે કે ચોક્કસ સ્થાનેથી કાપે છે. ઇશેરિશિયા કોલાઈમાં બેક્ટેરિયામાં આવો ઉત્સેચક જોવા મળ્યો જે તેને ચેપ લગાડતા બેક્ટેરિયોફેજના ડીએનએ કાપીને તેની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા. શું કીધેલું છે? આ તમે ઓલરેડી સમજી ચૂક્યા છો કે ફર્સ્ટ ઇશેરિશિયા બેક્ટેરિયાની અંદર આવો ઉત્સેચક જોવા મળ્યો હતો, રિસ્ટ્રિક્શન ઉત્સેચક. ઓકે, જેની અંદર તેને કોણ ચેપ લગાડતું હતું? બેક્ટેરિયોફેજ. તેના ડીએનએ કાપીને તેની વૃદ્ધિને અવરોધવા માટે તે જવાબદાર હતો. આ ઉત્સેચક ડીએનએ ની ચોક્કસ શૃંખલા જે 4 થી 8 બેઝ પેર ધરાવે તેના પર કાપ મૂકે તેને શું કહેવાય? ઓળખ ક્રમ કહેવાય. રિસ્ટ્રિક્શન ઉત્સેચક હંમેશા ચોક્કસ હોય છે. કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય અને તે 4 થી 8 ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય છે અને તે તેની ઓળખ ક્રમ હોય છે. ઓકે, ગમે ત્યાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક કાપ મૂકતા નથી. 900 થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે તે બેક્ટેરિયાની 230 થી વધારે જાત છે તેમાંથી અલગ કરવામાં આવેલા છે અને આ ઉત્સેચક માટે તો કે ચોક્કસ ઓળખ ક્રમ હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે અહીંયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ન્યુક્લિએઝિસ બે પ્રકારના છે. મેં પહેલા કીધું કે એન્ડોન્યુક્લિએઝ જે ડીએનએ ને અંદરની તરફથી કટ કરે છે. ડીએનએ શૃંખલા લઈએ તો અંદરથી જો કટ થાય તો એન્ડોન્યુક્લિએઝ છે. ઓકે, અને તેનો ચોક્કસ ઓળખ ક્રમ હોય છે જેને મેં હમણાં સમજાવી દીધું કે તેને પેલિન્ડ્રોમિક ક્રમ તરીકે લેવામાં આવે છે. આ ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, થોડા નાઇટ્રોજન બેઝ એટલે કે ન્યુક્લિયોટાઇડ. ઓકે, એક્ઝોન્યુક્લિએઝની વાત કરું તો ડીએનએ ની જે શૃંખલા છે તેને છેડા પરથી કટ મૂકે છે અને છેડા પરથી કટ મૂકે એટલા માટે જ તેને એક્ઝોન્યુક્લિએઝ કીધું. અહીંયા તમને રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટેના અમુક એક્ઝામ્પલ આપેલા છે. HIND2, ECO-R1, ઓકે, BAMH1, BAMH1, SHUL1, PVU1, PST1, PVU2 વગેરે પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક તે જોવા મળતા હોય છે. નેક્સ્ટ આપણે કરીએ બેટા, આ તમને ઓલરેડી મેં સમજાવ્યું છે. ઓકે, હજુ પણ એક વખત સમજાવું કે અહીંયા તમે માનો કોઈ વાહક પ્લાઝમિડ છે જે યજમાન કોષની અંદર દાખલ કરવાનું છે અને અહીંયા જે છે તે વિદેશી ડીએનએ છે. હવે એનો થોડોક ટુકડો કે અહીંયા તમને મેં દર્શાવેલો છે કે આ થોડોક ટુકડો જે છે એ કેમાં એડ કરવાનો છે? આ જે યજમાન પ્લાઝમિડ છે, વાહક પ્લાઝમિડ સોરી, તેની અંદર દાખલ કરવાનો છે. તેની અંદર જુઓ અહીંયા દાખલ થઈ ગયો. ઓકે, ત્યારબાદ આ આખું જે ડીએનએ બન્યું તેને આપણે શું કહીએ છીએ? પુનઃ સંયોજિત ડીએનએ. હવે આ પ્લાઝમિડને તો કે બેક્ટેરિયાની અંદર અથવા તો કોઈ યજમાન કોષની અંદર દાખલ કર્યો, તો અહીંયા યજમાનની અંદર દાખલ કર્યો તો જ્યારે આ કોષ વિભાજન થાય છે ત્યારે પ્લાઝમિડ જ્યારે 1 થી 2, 2 થી 4 તો એવી રીતે નકલો બનતી હોય છે પ્લાઝમિડની, તો સાથે સાથે આ ઈચ્છિત ડીએનએ નો ટુકડો જે છે તે પણ બેવડાતો હોય છે. ઓકે, કોષ વિભાજન પામે છે તેના દ્વારા. ઓકે, આની અંદર પણ કોષ વિભાજન પામે છે તેના દ્વારા પણ બેવડાય છે. ઓકે, એકમાંથી 2 બેક્ટેરિયા બન્યા, 2 બેક્ટેરિયામાંથી તો કે 4 બન્યા, તેની અંદર પણ બેવડાય છે. નેક્સ્ટ જોઈએ ક્લોનિંગ વાહક. ઓકે, ચાલો હવે આપણે ડીએનએ છે તેને ડાયરેક્ટ પુનઃસંયોજિત ડીએનએ બની ગયું છે, બરાબર, તો કે એને આપણે એડ કરવું છે સજીવની અંદર, તો પહેલા વાહકનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્લોનિંગ વાહક બનાવવામાં આવે છે. તો ડીએનએ નો નાનો ટુકડો કે જે જીવાણુમાં સ્થિર જળવાઈ રહે છે, જીવાણુની અંદર. ઓકે, અને તેમાં વિદેશી ડીએનએ આપણે એડ કરવાનું છે. વિદેશી ડીએનએ નો ઈચ્છિત જનીનનો ટુકડો એડ કરીને આખું એક વાહક બનાવવાનું છે, તેને ક્લોનિંગ વાહક કહેવાય. જે અહીંયા આગળ મેં બતાવ્યું તમને કે અહીંયા જે છે તે શું છે? ચાલો, અહીંયા જે છે તે શું છે? વિદેશી ડીએનએ છે. અહીંયા તો કે પ્લાઝમિડ છે. આ વિદેશી ડીએનએ ને આ પ્લાઝમિડ સાથે જોડી દીધું એટલે શું બની ગયો? એક વાહક બની ગયો. જે વાહકની અંદર કેવો ડીએનએ છે? તો કે ઈચ્છિત જનીન ધરાવતું ડીએનએ છે. ઓકે, તો અહીંયા ક્લોનિંગ વાહક જે છે એવું જ ક્લોનિંગ વાહક બનાવવાનું છે
કે જેને આપણે પછી બેક્ટેરિયાની અંદર એડ કરી શકીએ અને બેક્ટેરિયા દ્વારા એની ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકીએ કે જે આપણને ઈચ્છિત ડીએનએનો ટુકડો જોતો છે તે. તો ડીએનએનો નાનો ટુકડો કે જે જીવાણુમાં સ્થિર જળવાઈ રહે છે અને તેમાં વિદેશી ડીએનએ એટલે કે ઈચ્છિત જનીનનો ટુકડો દાખલ કરીને ક્લોનિંગ કરી શકાય છે. તો આ પ્લાઝમિડ વાયરસ કોષ કયો છે? તો કે કોઈ પણ પ્લાઝમિડ વાયરસ, કોઈ પણ પ્લાઝમિડ છે અથવા તો વાયરસ છે, બરાબર, કેમ કે પ્લાઝમિડ અને વાયરસની અંદર કરી શકાય છે. વાયરસની અંદર આપણે કહીએ છીએ કે બેક્ટેરિયોફેઝ. તો બેક્ટેરિયોફેઝના વાયરલ ડીએનએ જે છે તે મેઇન જે કોષ છે. શા માટે એવું છે? આ મેઇન કોષ લઈએ. અહીંયા મેઇન તમારું જે ડીએનએ છે તે આ પ્લાઝમિડ ડીએનએ છે. તો અહીંયા જે ડીએનએ છે તેના કરતાં આ પ્લાઝમિડ સ્વતંત્રપણે તો કે સ્વયં જનન પામી શકે છે. એટલા માટે અહીંયા પ્લાઝમિડને પસંદ કરેલો છે. પ્લાઝમિડ. એવી જ રીતે તો કે બેક્ટેરિયોફેઝ આપણે લઈએ છીએ. ઓકે, તો બેક્ટેરિયોફેઝનો જે વાયરલ ડીએનએ છે એ પણ અહીંયા સ્વતંત્ર રીતે સ્વયં જનન પામી શકે છે. એટલે કે અહીંયા જે ડીએનએ આવેલું છે, રંગસૂત્રીય ડીએનએ, ઓકે, કોષનું ડીએનએ, તેની ઉપર આધાર રાખતો નથી અને ઘણી બધી નકલો તૈયાર કરી શકે છે. માટે અહીંયા વાયરસ અને ડીએનએ બંને કોષની વાત કરી છે. તો પ્લાઝમિડ અને વાયરસ કોષ. પ્લાઝમિડ બેક્ટેરિયા યજમાન માટે આપણે લઈએ તો તેની અંદર પહેલા તો માનો કે બેક્ટેરિયા લીધા, કોઈ વાહક લીધું, તો એની અંદર મેં કીધું કે ડીએનએ નો ટુકડો એડ થઈ ગયો તો એમ સ્વયં જનન થાય નહીં. ત્યાં શું હોવું જોઈએ? ચોક્કસ સ્વયં જનનનું સ્થાન હોવું જોઈએ. તો અહીંયા ઓરિજિન, સ્વયં જનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન ધરાવતો હોવો જોઈએ. કોઈ પણ યજમાન કોષ લઈએ તો કોઈ પણ પ્લાઝમિડ લઈએ તો તેની અંદર આ રીતનું હોવું જોઈએ જેથી યજમાન કોષમાં સ્વયં જનન કરવા માટે તે સક્ષમ હોય. તે સંકલિત ડીએનએની નકલ સંખ્યાના નિયંત્રણ માટે જવાબદાર હોવો જોઈએ. પસંદગીમાન રેખક ધરાવતો હોવો જોઈએ. હવે પસંદગીમાન રેખક તમે કોને કહેશો? ઓકે, ચાલો આના માટે હું તમને કહું કે અહીંયા તમને આ પ્લાઝમિડ વાહક આપેલો છે. ઓકે, હવે આ વાહકની અંદર તો કે તમે અહીંયા માની લો કે અહીંયા આ જે છે તેની અંદર ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ કરી દીધો એટલે આ જતું રહ્યું. ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ કરી દીધો એટલે ત્યાં આવેલું હતું ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન. ઓકે, જેની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે BMH1 અને SHL1. તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા આને કટ કરી દીધો તો એની અંદર હવે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન નથી. તો હવે જ્યારે આ પ્લાઝમિડ ધરાવતા કોઈ બેક્ટેરિયા છે એને હું ટેટ્રાસાયક્લિન પેટ્રી ડીશ ઉપર ગ્રો કરીશ. ઓકે, ટેટ્રાસાયક્લિન અહીંયા હું લઈ લઉં છું. અહીંયા હું એવી પેટ્રી ડીશ લઉં છું કે જેની અંદર સામાન્ય રીતે બેક્ટેરિયા છે તે અગાર અગાર માધ્યમની અંદર ગ્રો થતા હોય છે, પણ અહીંયા અગાર અગાર માધ્યમની સાથે આપણે લઈ લઈએ કે આ એવી પેટ્રી ડીશ છે કે જેની અંદર ટેટ્રાસાયક્લિન છે. ટેટ્રાસાયક્લિન, ઓકે, ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક્સ તે છે. હવે ટેટ્રાસાયક્લિન આની અંદર છે પણ અહીંયા છે વાહકની અંદર છે તો કે નથી. ઓકે, તો જ્યારે અહીંયા આપણે ગ્રો કરીએ છીએ એટલે કે બેક્ટેરિયા એડ કરીએ છીએ અને આ બેક્ટેરિયા જે છે તે માનો કે અમુક બેક્ટેરિયા છે તે આની અંદર જીવતા રહે છે, જ્યારે અમુક બેક્ટેરિયા છે ઓકે તે મૃત્યુ પામે છે. કેમ મૃત્યુ પામ્યા? તો કે અહીંયા ટેટ્રાસાયક્લિન એડ કરેલું છે. તો ટેટ્રાસાયક્લિન એડ કર્યાના કારણે જેની અંદર ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન નહીં હોય તો તે મૃત્યુ પામશે. તો નથી એનો મતલબ શું થયો? તો કે ત્યાં વિદેશી ડીએનએ જે છે તે એડ થઈ ચૂક્યું છે. ઓકે, તો એ ઓળખાઈ ગયા તો એનું પરિવર્તન થયું છે. જો આ પરિવર્તન નથી થયું તો નોન પરિવર્તન છે, તો ટેટ્રાસાયક્લિન ની અંદર જીવતા રહેશે. ટેટ્રાસાયક્લિન ની અંદર જીવતા નથી રહેતા, મરી ગયા છે, તો એની ઓળખ આ રીતે થાય. ઓકે, તો એ પણ કે ભાઈ એ જીવશે કે મરશે તેના માટે મેં તમને બતાવેલું છે. ડિટેલમાં તમે થિયરીની અંદર ભણી ચૂક્યા હશો. તો પણ આપણે જોઈએ ચાલો કે અહીંયા શું વાત કરી છે. અહીંયા તમને કીધું છે પસંદગીમાન રેખક ધરાવતો હોવો જોઈએ. તો આ પસંદગીમાન રેખક એટલે કે તમે કોઈ પોઈન્ટ લખો ત્યારે હાઇલાઇટ કરો છો ને, તો એ પ્રમાણેનું જ થયું કે તે કાં તો અપરિવર્તનીય ઘટકોને દૂર કરવામાં અને પરિવર્તનીય ઘટકોને
પસંદગી કરીને વૃદ્ધિ કરાવવા માટે હોય છે. હવે માનો મેં આગળ તમને એક્ઝામ્પલ આપ્યું કે ટેટ્રાસાયક્લિન દૂર થઈ ગયું. ઓકે, એટલે એ ટેટ્રાસાયક્લિન માધ્યમ પર એ ઉછેર નથી કરી શકતા. તો એનો મતલબ એવું નથી જરૂરી. આની અંદર મેં એવું તમને કીધું છે કે ટેટ્રાસાયક્લિન જનીન છે તે જતું રહ્યું. હવે ટેટ્રાસાયક્લિન પેટ્રિડિસ છે તો એની ઉપર ગ્રો નથી કરી શકતા. જેટલા ગ્રો નથી કરી શકતા તે પરિવર્તનીય છે, પણ જેટલા એ ગ્રો કરેલું છે તો તેની અંદર અહીંયા વિદેશી ડીએનએ નો ટુકડો એડ થયો નથી. તો જ તેની પાસે ટેટ્રાસાયક્લિન હોય, તો જ તે ટેટ્રાસાયક્લિન પેટ્રિડિસ ની અંદર જીવંત રહી શકતા હોય. તો કે હા, એ તો હોય જ છે. ઓકે, તો એ તમને ખ્યાલ આવે છે કે પસંદગીમાન રેખક કેમ આપણને ઈચ્છિત ડીએનએ નો ટુકડો જોતો છે તો અહીંયા આ કેવું છે, પરિવર્તન થયું. ઓકે, એટલા માટે અહીંયા ગ્રો નહીં થઈ શકે. તો એ જે ગ્રો નથી થતા એની પસંદગી કરવાની છે, કેમ કે ઈચ્છિત ડીએનએ ટુકડો ત્યાં એડ કરેલો છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા તમને એ જ કીધેલું છે કે અપરિવર્તનીય જે છે એટલે કે જેની અંદર ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ નથી થયો, તો એવા ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ ના થયો હોય તો તેને આપણે શું કરવાનું છે? ઓકે, ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ નથી થયો તો તે અપરિવર્તનીય ઘટકો છે, તેને દૂર કરી દેવાના છે. અને ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ થયો છે તો તે પરિવર્તનીય ઘટકો છે, તેને પસંદ કરીને તેની વૃદ્ધિ કરાવવામાં આવતી હોય છે. ક્લોનિંગ જગ્યાઓ ધરાવતો હોવો જોઈએ. હવે જો ક્લોનિંગ જગ્યા એટલી બધી પણ ન હોવી જોઈએ, એક જ હોવી જોઈએ. કોઈ પણ બેક્ટેરિયા છે, કોઈ પણ પ્લાઝમિડ છે તો તેની પાસે ચોક્કસ એક જગ્યા હોવી જોઈએ. જો બહુ બધી જગ્યાએ ક્લોનિંગ જગ્યા હશે તો શું થશે? તો પણ તમને ખ્યાલ છે કે અહીંયા માનો કે બહુ બધી જગ્યાએ ક્લોનિંગ જગ્યા છે. ઓકે, અહીંયા તમે માનો કે અહીંયા પણ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે, અહીંયા પણ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે, અહીંયા પણ તો કે 2MH1 છે, અહીંયા કોઈ પણ આપણે લઈ લઈએ કે અહીંયા SHL1 છે. ઓકે, તો અહીંયા થાય શું કે જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવે છે તો અહીંયા પણ કાપે છે અને અહીંયા પણ કાપશે. માનો કે અહીંયા એવો છે તો અહીંયા પણ કાપશે. તો અહીંયા જે આપણે વાહક બનાવવું છે કે જેની અંદર ઈચ્છિત ડીએનએ હોય, ઓકે, એ ટાઈપનો આપણે ક્લોનિંગ વાહક બનાવવું છે તો એ પ્રક્રિયા કેવી થઈ જશે? જટિલ થઈ જશે. બધી જગ્યાએથી કટ થશે તો. ઓકે, તો એવું હોતું નથી. એના માટે ચોક્કસ જ હોય છે કે ભાઈ અહીંયા કટ કરવું છે તો અહીંયા એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવશે 2MH1. ઓકે, તે જ અહીંયાથી કટ મૂકશે. એ પછી અહીંયા પણ કટ ના મૂકી શકે, અહીંયા પણ ના મૂકી શકે, ક્યાંય પણ ના મૂકી શકે. એના માટેની ચોક્કસ એક જગ્યા હોય છે અને ત્યાંથી જ તેનું કટ થતું હોય છે. ઓકે, તો તમને જે આગળ સમજાવેલું છે તેના માટે શું કીધેલું છે અહીંયા? જો કે હું તમને યાદ અપાવું છું આ ફક્ત, તો કે ક્લોનિંગ જગ્યા ધરાવતો હોવો જોઈએ અને ક્લોનિંગ જગ્યા કે જ્યાં વિદેશી ડીએનએ ને જોડવાનો હોય છે તે ઓળખ જગ્યા જેને કહેવામાં આવે છે રિસ્ટ્રિક્શન સાઇટ. અને તે ફક્ત કેવી હોય છે? એક જ ઓળખ જગ્યા હોય છે. વધારે શા માટે ના હોય? જટિલ બની જશે. એ પણ તમને સમજાવ્યું. ચાલો આગળ જોઈએ. તમને અહીંયા ક્લોનિંગ માટેનું આપેલું છે. ઓકે, ક્લોનિંગ માટેનું તમને અહીંયા PBR કેવું છે કે ભાઈ આ આર્ટિફિશિયલ છે, આર્ટિફિશિયલ બનાવેલું છે. કેમ કે સાદા જો તમે ઇશેરિશા કોલિકે લેવા જાઓ અને તેની પાસે પ્લાઝમિડ તમે જો તો એ પ્લાઝમિડ પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન કે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન કે આની જગ્યાએ કોઈ પણ તમે એન્ટીબાયોટિક લઈ લો, એ રેઝિસ્ટન્ટ જનીન તેની પાસે હોતા નથી. ઓકે, તેની પાસે નથી, એ પ્લાઝમિડ પાસે નથી. એટલા માટે આ પ્લાઝમિડને બનાવેલો છે. કૃત્રિમ વાહક છે, કૃત્રિમ ક્લોનિંગ વાહક છે અને બનાવનાર વૈજ્ઞાનિક કોણ છે? બોલિવર અને રોડ્રિગુસ. ઓકે, તેને બનાવેલો છે. અને ક્લોનિંગ વાહકને આપણે કીધું કે ભાઈ ઓરિજિન ઓફ રેપ્લિકેશન પણ હોવું જોઈએ. રેપ્લિકેશનની અંદર હેલ્પ કરતા પ્રોટીન રોપ છે, ખાસ કરીને તો કે એની અંદર રિસ્ટ્રિક્શન સાઇટ છે તે એક અને એક જ હોવી જોઈએ. તો આ ક્લોનિંગની અંદર છે. ઓકે, હવે આ એમને બનાવેલું છે PBR 322 જેની અંદર ઘણા બધા ક્વેશ્ચન જે છે એ તમારી નીટની એક્ઝામની અંદર પૂછાતા હોય છે પસંદગીમાન રેખકને અનુલક્ષીને. જુઓ, તેના માટે તો કે ક્લોનિંગ વાહક આપણે ક્યાં યુઝ કરેલો છે ટેક્સ્ટ બુકની અંદર જોઈએ તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ
પ્લાઝમિડ, ટીઆઈ પ્લાઝમિડ વનસ્પતિની અંદર યજમાન માટે યુઝ કરેલો છે અને રિટ્રોવાયરસ પ્રાણી યજમાન માટે યુઝ કરેલો છે. જો ફરીથી તમને મેં સમજાવ્યું તે કે માનો કે અહીંયા ક્લોનિંગ વાહક છે. આ ક્લોનિંગ વાહક છે. ઓકે, હવે અહીંયા ફક્ત આપણે PBR32 નું જ કહીએ છીએ. અહીંયા માનો કે ટેટ્રાસાયક્લિન માટે રેઝિસ્ટન્ટ જનીન છે. અહીંયા એવું છે કે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે. હવે ફરીથી સમજો કે આ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન તો ફક્ત અહીંયા જ એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવેલા છે. ઓકે, કે અહીંયાથી જ આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ પ્લાઝમિડને કટ કરી શકે. એ બધી જ જગ્યાએ આવેલા હોતા નથી. એવી જ રીતે જો આપણે જોવા જઈએ તો અહીંયા માનો કે એટલો ડીએનએ નો ટુકડો આવેલો છે. ઓકે, બીજી પેનથી આપણે લઈ લઈએ. આપણે અહીંયા લઈએ કે આ જે છે તે ડીએનએ નો ટુકડો છે. ઓકે, હવે આ ડીએનએ વિદેશી ડીએનએ છે. સમજો, આ વિદેશી ડીએનએ છે. અહીંયા પણ BAMH1 સાઇટ આવેલી છે. ઓકે, જેના કારણે અહીંયાથી ચોક્કસ કટ અહીંયા મૂકો તો એ કટ અહીંયા પણ મૂકેલો હશે, અહીંયા પણ એ કટ મૂકો. ઓકે, તો કઈ ટાઈપનું થઈ ગયું અહીંયા? તો કે અહીંયા જે છે તે હવે શું એડ થાય છે? એટલો કટ મૂકો તો એટલો ડીએનએ નો ટુકડો જતો રહ્યો. એટલો ડીએનએ નો ટુકડો જતો રહ્યો તો ટેટ્રા રેઝિસ્ટન્ટ જનીન જે છે તે પણ જતું રહ્યું. ઓકે, ટેટ્રા રેઝિસ્ટન્ટ જનીન પણ જતું રહ્યું. એટલે આ જતું રહ્યું. હવે અહીંયા આની જગ્યાએ શું આવી ગયું? તો કે આની જગ્યાએ આપણે અહીંયા જોઈએ તો કે આની જગ્યાએ આવી ગયું છે વિદેશી ડીએનએ. જે આપણે જોયું અહીંયા વિદેશી ડીએનએ આવી ગયું. ઓકે, એટલામાં જે અહીંયા ટુકડો આપણે કટ કરેલો છે. હવે આ ઈચ્છિત ડીએનએ હશે, કોઈ પણ ક્લોન આપણે કર્યું છે તો. હવે આ ઈચ્છિત ડીએનએ જે છે એને આપણે ઓળખવા કઈ રીતે? તો કે માનો કે અહીંયા કોઈ પેટ્રી ડીશ મૂકેલી છે, પેટ્રી ડીશ છે. પેટ્રી ડીશની અંદર તો કે શું છે? ટેટ્રાસાયક્લિન આપેલું છે. ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક એડ કરેલી છે. હવે જ્યારે આ પ્લાઝમિડ છે એ ધરાવતા બેક્ટેરિયા છે, એ ધરાવતા બેક્ટેરિયાને આપણે આની અંદર એડ કરીએ છીએ તો શું થઈ જશે? આ ટેટ્રાસાયક્લિન છે તો ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જેટલાની અંદર નથી તે શું થઈ જાય? તો કે તે મૃત્યુ પામે છે. તો આ મૃત્યુ પામે છે તે જ શું છે? તો કે તેની અંદર જ ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ થયેલો છે. જેટલા અહીંયા જીવતા રહી છે તેની અંદર ટેટ્રાસાયક્લિન નથી. ઓકે, ખ્યાલ આવ્યો? તો આને રેપ્લિકા પ્લેટ છે તેના દ્વારા અલગ કરી શકાતું હોય છે. રેપ્લિકા પ્લેટ તમને ખબર છે કે બેબી પેટ્રી ડીશ કે જેની ઉપર કોટન પાથરેલું હોય છે. ઓકે, શું કરવામાં આવે છે? તો કે આવા બેક્ટેરિયા જે છે તેને ઉમેરા. હવે આપણે એની અંદર ચોક્કસ કોલોની હોય છે કે ભાઈ અહીંયા કોલોની આવી, અહીંયા કોલોની આવી, આ ચોક્કસ ઇમ્પ્રિન્ટ છે. તો અહીંયાથી આપણે લીધા બેક્ટેરિયા તો એની અંદર આપણે જોયું કે ભાઈ જીવતા નથી રહેતા. ઓકે, બીજી પેટ્રી ડીશની અંદર આપણે લેશું કે ભાઈ જીવતા નથી રહેતા તો ધેટ મીન્સ અહીંયા ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ થઈ ગયો છે. ખ્યાલ આવ્યો? તો હવે આ જે બેક્ટેરિયા છે અહીંયાથી લીધેલા છે એટલા તેનો આપણે ગ્રો કરીશું. તેને આપણે ગ્રો કરીશું એટલે કે તેની આપણે વૃદ્ધિ કરાવીશું. કેમ? તો કે ખબર છે કે આની અંદર ઈચ્છિત ડીએનએ નો ટુકડો એડ થયો છે તો આ કેવા છે? પરિવર્તનીય છે. હવે આ એવા છે કે અપરિવર્તનીય છે, કંઈ જ નથી થતું, મરતા પણ નથી, તો એની અંદર ઈચ્છિત ડીએનએ એડ થયું નથી. આ રીતની સિમ્પલ થિયરી છે. ચાલો આગળ જોઈએ આપણે સક્ષમ યજમાન. માની લો કે હવે ઈચ્છિત ડીએનએ એડ થઈ ગયું છે અને ડીએનએ સરસ રીતે બની પણ ગયો છે, પણ આ ડીએનએ ને તો કે જે કંઈ પણ
યજમાન છે, જે કંઈ પણ કોષ છે તેની અંદર પણ એન્ટર તો કરવો પડે છે. ઓકે, એન્ટર કર્યા વગર તો કંઈ જ નહીં થાય ને. તો ઈચ્છિત ડીએનએ ધરાવતા વાહક અણુ છે તેને યજમાન કોષની અંદર દાખલ કરવાના છે, પણ તેની અંદર કોષરસ પટલ છે યજમાન કોષની અંદર, એ એટલું આસાનીથી ગમે તે આસાનીથી ડીએનએ ને સ્વીકાર કરશે નહીં. ઓકે, એના માટે આપણે યજમાનને એ રીતે સક્ષમ બનાવવો પડશે. તો આ સક્ષમ બનાવવા માટે તેને વિવિધ સારવાર આપવામાં આવે છે. માનો કે કેલ્શિયમની સારવાર આપી, Ca+2 ની સારવાર આપી, તો એના કારણે શું થાય છે કે એનું કોષરસ પટલ જે છે તે વિદેશી ડીએનએ એટલે કે ક્લોનિંગ જે છે તેને એન્ટર કરવા માટે, ક્લોનિંગ વાહકને અંદર આવવા માટે રેડી કરે છે. તો એના માટે તો કે સારવાર આપીએ તો પહેલા એને 0 ડિગ્રી સેલ્સિયસ બરફ પર રાખવામાં આવે છે, ત્યાર પછી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર મૂકવામાં આવે છે અને ફરી તેને બરફ પર મૂકવામાં આવે છે, જેના કારણે પ્રેસિપિટેશન્સ આવશે અને જેના કારણે કોષરસ પટલ જે છે તે ડીએનએ જે છે તેના માટે પ્રવેશશીલ બનતી હોય છે. સૂક્ષ્મ અંતઃક્ષેપણ એટલે કે ઇન્જેક્શન, માઇક્રો ઇન્જેક્શન દ્વારા ડાયરેક્ટ કોષની અંદર ડીએનએ છે તેને એડ કરી દેવાનો છે. ઓકે, એટલે ડાયરેક્ટ પ્રાણીના કોષ કેન્દ્રમાં સીધું જ દાખલ કરી દેવામાં આવે. નેક્સ્ટ છે તો કે જૈવ પ્રક્ષેપકી અથવા જનીન સ્ફોટક તરીકે હવે ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા મારો ચલાવવામાં આવે કોષ ઉપર. ઓકે, એના કારણે તો કે આરામથી ડીએનએ જે છે તે અંદર જતો રહે. ડીએનએ ઉપર સોનાનો એવું રેપ કરવામાં આવે છે કે જેના કારણે મારો ચલાવતા એ ડીએનએ આખું અંદર જતું રહેતું હોય છે. વનસ્પતિ યજમાન માટે પણ અનુકૂળ છે, બિનહાનિકારક રોગકારક વાહક છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ઓકે, આગળ આવી ગયું પીસીઆર. પીસીઆર તમને ખબર છે, પોલિમરેઝ ચેઇન રિએક્શન. આના કારણે શું થાય છે તો કે આપણે ઈચ્છિત ડીએનએ છે તેના આપણને ખબર છે કે હવે આ ઈચ્છિત ડીએનએ છે તો એની ઘણી બધી નકલો જોતી છે. ઓકે, તો એ નકલો માટે તો કે અહીંયા પીસીઆર નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન એટલે કે મલ્ટિપ્લિકેશન. તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આપેલી છે કે પહેલા શું કરે કે ભાઈ ડીએનએ છે, ઈચ્છિત ડીએનએ છે તો તેને એકદમ ટેમ્પરેચર આપો એટલે કે હાઇડ્રોજન બંધ તેના તૂટી જશે અને એના કારણે શું થશે તો કે બંને ડીએનએ જે છે તે બંને શૃંખલા અલગ થઈ જશે. બંને શૃંખલા અલગ થયા બાદ બંને શૃંખલાને એઝ અ ટેમ્પલેટ શૃંખલા તરીકે યુઝ કરવાની છે. એના કરતાં ટેમ્પરેચર ડાઉન કરીને તાપમાનો શીતન પર લઈ જવામાં આવે છે. ત્યાં તો કે નાનો પ્રાઇમર એડ કરવામાં આવે છે. અહીંયા પ્રાઇમર એડ કરેલો છે. પ્રાઇમર તમને ખબર છે કે ડીએનએ રેપ્લિકેશનની અંદર પહેલા પ્રાઇમર જરૂરી છે, ત્યારબાદ જ ડીએનએ પોલિમરેઝ છે તે પ્રાઇમરને તો કે વિસ્તૃતીકરણ કરવા માટે પ્રેરે છે અને આખો ડીએનએની શૃંખલા તૈયાર થતી હોય છે. તો અહીંયા બે પ્રાઇમર અહીંયા રિક્વાયરમેન્ટની અંદર પણ કીધું છે પ્રાઇમરના 2 સેટ, કેમ કે બંને ડીએનએની શૃંખલા છે તેને ટેમ્પલેટ તરીકે અહીંયા યુઝ કરવાની છે. તો પ્રાઇમર એડ કર્યા પછી આ જે ડીએનએની શૃંખલા છે તેને આગળના સ્ટેપની અંદર તો કે વિસ્તૃતીકરણની અંદર એડ કરવામાં આવે છે. એટલે કે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા થતી જાય છે. વિસ્તૃતીકરણની અંદર શું થાય તો કે અહીંયા ટેક પોલિમરેઝ એટલે કે થર્મોસ્ટેબલ પોલિમરેઝ જે ડીએનએ પોલિમરેઝ છે તે આવે છે અને પ્રાઇમરના વિસ્તૃતીકરણને પ્રેરે છે. એટલે કે એકમાંથી એક ડીએનએ હતું ઈચ્છિત ડીએનએ, તેમાંથી 2 ડીએનએ થઈ ગયા. તો આવા 30 ચક્રો ચલાવવામાં આવે છે અને ઈચ્છિત જનીન ધરાવતા ડીએનએની નકલો જે છે તે આપણને અહીંયા અબજો નકલ મળતી હોય છે. તો પીસીઆર તેના માટે છે. પ્રાઇમરના 2 સેટ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે તેની અંદર થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ જે ઊંચા તાપમાને પણ કાર્ય કરી શકે છે. એટલા માટે કેમ કે અહીંયા તાપમાન ઊંચું રાખવામાં આવે છે. થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી આ થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ મેળવવામાં આવેલો છે. ઓકે, તો અહીંયા આ રીતની પ્રક્રિયા થતી હોય છે અને એક પ્રવર્ધનની અંદર 1 અબજ ગણું આ ડીએનએ છે તે આપણને મળી શકતું હોય છે. આ ક્યાં કામમાં આવે તો કે ડીએનએની રસી બનાવવી છે કે કંઈ પણ આપણે કામ કરવું છે તો તેની અંદર ખૂબ જ જરૂરી છે. ઓકે,
હવે ડીએનએ નું અલગીકરણ કઈ રીતે કરશું? જો ડીએનએ જોતો છે, માનો કે વનસ્પતિ કોષમાંથી જોતો છે, તો ફર્સ્ટ તો તેની કોષ દિવાલ આવશે. કે ડીએનએ ડાયરેક્ટ બહાર તો નહીં લટકતો હોય કે ડોકાઈને તો એમને કે ભાઈ હું અહીંયા છું એમ. તો પહેલા આપણે એની કોષ દિવાલને તોડવી પડે, ત્યારબાદ તેની અંદર તો કે ધીરે ધીરે તેની અંદર જેટલા પ્રોટીન છે તે ઓગળે, જેટલા પણ આરએનએ છે તેનો પણ નાશ થઈ જાય. ઓકે, તો એના માટેના વિવિધ પ્રકારના ઉત્સેચક તેને આપવા પડે છે કે જેના કારણે બધા ડીએનએ સિવાયના બાકીના ભાગ જે છે તેનો નાશ થઈ જતો હોય છે, એટલે કે તે જતા રહેતા હોય છે. તો પ્રોટીએઝ, લાઇપેઝ, કાર્બોહાઈડ્રેઝ, આરએનએઝની સારવાર આપવામાં આવે. બેક્ટેરિયલ કોષને લાઇસોઝોમની પણ સારવાર આપવામાં આવે. વનસ્પતિ કોષને સેલ્યુલોઝ, કેમ કે તેની કોષ દિવાલ છે. ફૂગના કોષની કોષ દિવાલ છે કાઇટિનેઝ, તો તેની સારવાર આપવામાં આવે, એટલે કે કોષ દિવાલ દૂર થાય. ડીએનએ દૂર નથી કરવાનો, ડીએનએ જોતું છે. આરએનએઝ નાખીશું તો આરએનએઝ એડ કરીશું તો આરએનએ દૂર થશે. પ્રોટીએઝ એડ કરીશું, પ્રોટીન દૂર થશે. એવી રીતે લાઇપેઝ તેને એડ કરવામાં આવે છે તો લિપિડ દૂર થશે. ઓકે, દૂર થયા બાદ તેને અતિ ઠંડો ઇથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપે ડીએનએ નું અવક્ષેપન કરવામાં આવે છે. પ્રેસિપિટેશન આપણને મળતા હોય છે ત્યારબાદ. ઓકે, હવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક દ્વારા અલગ ડીએનએ આપણને મળી ગયો, પ્રેસિપિટેશન મળી ગયું, તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ત્યારબાદ એડ કરવામાં આવે, એટલે જે અલગ કરેલ ડીએનએ છે તેના ટુકડા થઈ જશે અને આ ટુકડા નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય. એ જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પસંદ કરેલા વાહકને પણ કાપવામાં આવતું હોય છે. બંનેની અંદર, વાહકની અંદર પણ આ જ પ્રક્રિયા કરવામાં આવશે, વાહકને કાપવામાં આવશે. એ રીતે વિદેશી ડીએનએ હશે તેને પણ કાપવામાં આવશે. ઓકે, હવે આ નાના નાના ટુકડા છે તેને ખબર છે કે તમે એગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી અણુભારના આધારે ડીએનએ ના ટુકડાનું અલગીકરણ કરી શકો છો. મોટા ટુકડા, નાના ટુકડા, તમને ખબર છે નાના ટુકડા જલ્દી ધન ભારિત અને ઋણ ભારિત હોય છે, તો નાના ટુકડા જલ્દી આગળ જતા હોય છે મોટા ટુકડા કરતા, એટલે નાના ટુકડા જલ્દીથી આપણને મળી જતા હોય છે. ઓકે, ઇથેરિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ પર યુવી પ્રકાશ પાડતા ડીએનએ ની અંદર ચળકતા નારંગી રંગના પટ્ટા જોઈ શકાય છે. આ રીતે ઇલેક્ટ્રોજેલ ઇલેક્ટ્રોફોરેસિસ હોય તો આ પટ્ટા જે છે તે નારંગી રંગના આપણને જોઈ શકાય છે. ડીએનએ ના પટ્ટાને આ અગારોઝ જેલ છે તેને કાપીને બહાર કાઢીને ડીએનએ લઈને પછી તેને શુદ્ધ કરવામાં આવતું હોય છે. ઇચ્છિત ડીએનએ ની ઘણી બધી પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે પછી પીસીઆર ટેકનિક દ્વારા, જેની અંદર પ્રાઇમરના 2 સેટ છે, ઓલિગોન્યુક્લિયોટાઇડ છે એટલે કે 8 જેવા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે, ટેક પોલિમરેઝ છે. ઓકે, અને આપણી પાસે તો કે ડીએનએ છે, ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ છે. હવે ઇચ્છિત ડીએનએ ના ઘણી બધી નકલો થઈ ગઈ, તો વાહકમાં આ ઇચ્છિત ડીએનએ ને એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા બાદ બંનેને મિશ્ર કરવામાં આવે. વાહકને પણ ચોક્કસ જગ્યાએથી જ કાપેલો હશે, એ જ રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે તેને કટ મૂક્યો હશે, તો બંને વાહક અને ઇચ્છિત ડીએનએ ને જોડવામાં આવે છે. એટલે આપણી પાસે શું તૈયાર થઈ જાય છે? પુનઃ સંયોજિત ડીએનએ નિર્માણ થઈ જાય છે. આ પુનઃ સંયોજિત ડીએનએ જે છે તે નિર્માણ થઈ ગયા બાદ તેને યજમાન કોષને સક્ષમ બનાવવામાં આવે છે કે તે પુનઃ સંયોજિત ડીએનએ આવે. તેના માટે તેને Ca+2 ની સારવાર આપવામાં આવે છે, સૂક્ષ્મ અંતઃક્ષેપણ કરવામાં આવે, જૈવ પ્રક્ષેપી એટલે કે જનીન સ્ફોટન કરવામાં આવે અને બિનહાનિકારક રોગકારક વાહકનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે યજમાન કોષમાં પુનઃ સંયોજિત ડીએનએ પ્રવેશે તે યજમાન કોષને રૂપાંતરિત કે પરિવર્તનશીલ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. યજમાન કોષ છે બરાબર, તેની અંદર તો કે આ ક્લોન છે જે વાહક તૈયાર કર્યું છે તે પ્રવેશ કરી ચૂક્યો છે, તો તેને આપણે પરિવર્તનશીલ કહીશું. અને જે યજમાન કોષની અંદર આ ટાઈપનો ક્લોનિંગ પ્રવેશ કરતો નથી, આ ટાઈપનું વાહક પ્રવેશતું નથી, એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ પ્રવેશતું નથી, તો તેને અપરિવર્તનીય ઘટક તરીકે ઓળખવામાં આવે છે. જો યજમાન કોષમાં પુનઃ સંયોજિત ડીએનએ પ્રવેશતું નથી, તેના યજમાન કોષને આપણે શું કહેશું? અરૂપાંતરિત કે અપરિવર્તનીય કહેશું. ઓકે, પસંદગીમાન રેખક જોઈએ તો કે એ ઉદાહરણ તરીકે અહીંયા એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન જનીનની વાત કરેલી છે, તેની મદદથી પરિવર્તનશીલ ઘટકને પસંદ કરી પરિવર્તનશીલ ઘટકની વૃદ્ધિ કરાવવામાં આવશે. પસંદગીમાન રેખક વર્ણચિહ્ન કે સિલેક્ટેબલ માર્કર આની અંદર ખૂબ જ ઉપયોગી છે કે જેના કારણે જે પુનઃ સંયોજિત ડીએનએ નો ટુકડો એડ થયો છે કે નથી થયો તે ખ્યાલ આવતો હોય છે.
નેક્સ્ટ જોઈએ સૌ પ્રથમ નાના પાયે પ્રયોગશાળામાં તો કે ઉછેર કરવાનો છે યજમાન કોષના વ્યાપક સ્તરે સંવર્ધન કરીને ઈચ્છિત જનીનની નીપજ, અહીંયા જનીન ન સમજજો, મેળવવાની છે. ઓકે, તો સૌ પ્રથમ નાના પાયે પ્રયોગશાળામાં તેનો હવે કોઈ ઈચ્છિત ડીએનએ મળ્યું છે તો એવું યજમાન કોષની અંદર એડ પણ કર્યું છે. ઓકે, અને એડ થઈ ગયું અને ત્યારબાદ વાહકમાં કે એમાં એડ કર્યું અને પછી કોષની અંદર એડ કર્યું, કોઈ સજીવની અંદર એડ કર્યું, ત્યારબાદ પ્રયોગશાળાની અંદર પેલા નાની એવી આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. હવે ઉછેર માટેની ઇષ્ટતમ પરિસ્થિતિ તાપમાન, પીએચ, ક્ષાર, વિટામિન, ઓક્સિજન એને નિયંત્રિત કરવામાં આવે છે. જેવ ભઠ્ઠીની અંદર તમે ભણો છો ત્યારબાદ મોટા પાયે તેને લઈ જવામાં આવે છે. ત્યારબાદ આ દરેક ઇષ્ટતમ સ્થિતિમાં મોટા પાયે એટલે કે વ્યાપક સ્તરે જેવ ભઠ્ઠીમાં તેનું ઉત્પાદન કરાય છે. એના પહેલા તો જોવું જ પડશે નાનું એવું ડાયરેક્ટ જેવ ભઠ્ઠીની અંદર ડાયરેક્ટ વ્યાપક ઉત્પાદન ક્યારેય થતું નથી. ઓકે, પહેલા પ્રયોગશાળાની અંદર જ થતું હોય છે. જુઓ, જેની અંદર ઈચ્છિત નિપજનું અલગીકરણ ઉત્સેચકની મદદથી કરવામાં આવે, નિપજ શુદ્ધિકરણ કરવું, પરીક્ષણ કરવું, ગુણવત્તા ચકાસણી કરવી, યોગ્ય પરીક્ષકોથી પરીક્ષિત કરવું. ઓકે, ત્યારબાદ નિપજને બજારમાં માર્કેટિંગની અંદર મૂકવામાં આવે છે, માર્કેટમાં મોકલવામાં આવે છે. એટલે કે આ બધા જ સ્ટેપ છે તે ફોલો થઈ જાય કે યોગ્ય છે, માનવ ઉપયોગી છે, કોઈ હાનિકારક અસર છે કે નહીં, દરેકે દરેક વસ્તુ ચેક કરવામાં આવે. એટલે ઈચ્છિત નિપજનું અલગીકરણ ઉત્સેચકની મદદથી કરવું, શુદ્ધિકરણ કરી દીધું, ત્યારબાદ તેનું પરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી કરવામાં આવે. યોગ્ય પરિરક્ષકોથી એટલે કે યોગ્ય જીવજંતુ વગેરે વગેરે જે છે તેનાથી પરિરક્ષિત કરવાનું છે, રક્ષણ આપવાનું છે, અને ત્યારબાદ નિપજ છે તેને બજારની અંદર મોકલવામાં આવતી હોય છે. ચાલો, હવે આ ચેપ્ટરની અંદર જેટલા પણ ફૂલ ફોર્મ આવે છે તેના માટે આપણે જોઈએ. તમને ફર્સ્ટ કીધેલું છે GMO એટલે કે જનીન પરિવર્તિત સજીવો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. સેકન્ડ તમને આપેલું છે EFB, આના પ્રમાણે તમને એક વ્યાખ્યા પણ આપેલી છે. ઓકે, યુરોપિયન ફેડરેશન્સ ઓફ બાયોટેકનોલોજી, જેને યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન કહેવામાં આવે છે. ડીએનએ તમને ખબર છે ડીઓક્સીરિબોન્યુક્લિએઝ. RNA તમે જુઓ તો પુનઃ સંયોજિત ડીએનએ માટે છે રીકોમ્બિનન્ટ ડીએનએ. ઓરી જે છે તેનું આખું નામ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, મીન્સ સ્વયં જનનની ઉત્પત્તિ. HIND2 સૌ પ્રથમ HIND 3 આપેલું છે તો એ જે છે તેનું આખું નામ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી, જે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી RD3. ઓકે, એ રીતે કહેવામાં આવે છે. ઇકો R1 છે, ઇશેરિશિયા કોલાઈ છે, ઇશેરિશિયા કોલાઈ RY121. અહીંયા સ્ટ્રેન્થ બતાવેલી છે અને જે ક્રમની અંદર આવેલી છે તે તમને બતાવેલું છે. ઓકે, BMH1 આપણે જોઈએ તો બેસિલિયસ અમાઇલો લિક્વિફેશિયન્સ. ઓકે, H આપેલું છે. બેસિલસ બેક્ટેરિયા છે તેની અંદરથી અલગ કરેલો છે. ત્યારબાદ PBR322 પ્લાઝમિડ છે, જે બોલિવર અને રોડ્રિગુઝ 322 તેના બે વૈજ્ઞાનિક છે, તેના પરથી તે પ્લાઝમિડ છે તેનું નામ આપવામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ એમ્પિસિલિન, ઉપર R આપેલો છે, R નો મતલબ થાય રેઝિસ્ટન્સ. ઓકે, એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અવરોધક જનીન અવરોધક છે. ઓકે, ટેટ્રાસાઇક્લિન તેની અંદર R આપેલો છે, ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ. ઓકે, ROP એટલે રિપ્રેશર ઓફ પ્રાઇમર, જે પ્રોટીન છે. ઓકે, TI પ્લાઝમિડ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, જે તમને વનસ્પતિની અંદર આપેલું છે ગાંઠ પ્રેરક પ્લાઝમિડ. PCR આપણે કરીએ પોલિમરેઝ ચેઇન રિએક્શન. UV તમને અલ્ટ્રાવાયોલેટ. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે ફૂલ ફોર્મ નથી પણ તમને અહીંયા ઈસવીસન આપેલી છે અને સામે અહીંયા તમને ઈસવીસન આપેલી છે, જે વર્ષ છે તે, અને એ ઈસવીસનની અંદર અહીંયા શું થયું હતું. ઓકે, તે માટે તમને આપેલું છે. તો અહીંયા આપણે જોઈએ 1963માં તો કે બે ઉત્સેચકો અલગ કર્યા હતા ઇશેરિશિયા કોલાઈમાં, જેમાં ઇશેરિશિયા કોલાઈમાં જે બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધતા હતા, જેની અંદર ફર્સ્ટ હતું ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે અને સેકન્ડ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. આ બે પ્રકારના ઉત્સેચકને અલગ કરેલા હતા. આફ્ટર 5 યર્સ 1968 ની અંદર પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ અલગ કરવામાં આવ્યો, જે કયો હતો HIND2 હતો. 1972 ની અંદર સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે પ્રથમ કૃત્રિમ
રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કર્યું. કૃત્રિમ રીકોમ્બિનન્ટ ડીએનએ 900 થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની આપણને જાણકારી છે અને જે 230 જેટલી બેક્ટેરિયાની જાત છે તેમાંથી અલગ કરવામાં આવેલા છે. 1 અને 2 તો કે પ્લાઝમિડની નકલો પ્રતિકોષ હોય છે, બરાબર. અને આ પ્લાઝમિડની 15 થી 100 તો કે એ પ્લાઝમિડની નકલો કોણ કેટલી નકલો તૈયાર કરી શકે? એ કોષ ઉપર આધારિત છે, બેક્ટેરિયા ઉપર આધારિત છે, જે તે સજીવ ઉપર આધારિત છે. ઓકે, તો એ બેક્ટેરિયા માટેની જો વાત અહીંયા કરેલી છે તો અમુક બેક્ટેરિયા એવા હોય છે કે જે 15 થી 100 નકલો તૈયાર કરી શકે છે અને અમુક બેક્ટેરિયા એવા હોય છે કે 1 કે 2 જ નકલો તૈયાર કરતા હોય. તો આપણે કેવા સિલેક્ટ કરવાના છે કે 15 થી 100 નકલો તૈયાર થતી હોય તો એટલા ઈચ્છિત ડીએનએ છે તેનું મલ્ટિપ્લિકેશન થતું હોય. ઓકે, 42 ડિગ્રી સેલ્સિયસ ડીએનએ ને કોષમાં દાખલ કરવા માટે પ્રથમ બરફ પર રાખવામાં આવે, ત્યારબાદ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મૂકીને પુનઃ બરફ પર મૂકવામાં આવે. Ca+2 ની સારવાર આપીએ છીએ ત્યારે 100 થી 1000 જેવ ભઠ્ઠીમાં 100 થી 1000 લીટર સંવર્ધનનો ઉપયોગ કરી શકાય છે. ચાલો હવે વિવિધ વૈજ્ઞાનિકો અહીંયા આવેલા છે અને વૈજ્ઞાનિક જે છે વૈજ્ઞાનિક તેને કયા કામ કરેલા છે. ઓકે, આ ચેપ્ટરના જ છે દરેકે દરેક. તો જુઓ અહીંયા વૈજ્ઞાનિક માટે તમને કીધેલું છે. આ જે છે તે વૈજ્ઞાનિક માટે છે અને આ વૈજ્ઞાનિકે કયા કાર્ય કર્યા છે તેના માટે અહીંયા છે. ઓકે, તો ચાલો જોઈએ. ફર્સ્ટ છે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર 1972 ની અંદર તેને ડીએનએ ના ખંડોને ઈચ્છિત રૂપરેખામાં ફરીથી ગોઠવા પુનઃસંયોજિત કરી અને બેક્ટેરિયલ કોષના ડીએનએ છે તેના દાખલ કરવા માટે કેવા બનાવ્યા? સક્ષમ બનાવ્યા. આગળ વધીને જે પ્રોટીન વિશિષ્ટ પ્રોટીન માટે ઉત્પાદક તરીકે કાર્ય કરી શકે તે માટે તેને તૈયાર કર્યા. પ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ તો કે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે કરેલું છે. સાલ્મોનેલા ટાઇફ્યુમ્યુરિયમ છે તેના અંદર અસલ પ્લાઝમિડમાં શું કર્યું? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને જોડીને આ કામ જે છે તે થઈ શક્યું હતું રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટેનું. આ કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનમાં અલગીકરણ દ્વારા સંપન્ન થયું. હવે તમને આની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે, જેની અંદર તમને સાલ્મોનેલા ટાઇફ્યુમ્યુરિયમ છે તેનો પણ પૂછાઈ શકે. ઓકે, પ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએ કોને નિર્માણ કર્યું તે પણ પૂછાઈ શકે વૈજ્ઞાનિકને લઈને, કેમ કે ઓલરેડી ચેપ્ટરની અંદર તમને આ વૈજ્ઞાનિક આપેલા છે. બોલિવર અને રોડ્રિગુઝ જેને PBr 322 નિર્માણ કરેલું છે, ઇશેરિશા ક્લોરિન વાહક PBr 322 બનાવેલું છે. ત્યાર પછી જોઈએ હર્બર્ટ બોયર વૈજ્ઞાનિક જેને 1969 સુધી વિશિષ્ટ લાભદાયક ગુણયુક્ત ઇશેરિશા કોલી બેક્ટેરિયાના ઘણા બધા રિસ્ટ્રિક્શન ઉત્સેચક પર અધ્યયન પૂર્ણ કર્યું છે. બોયરે અવલોકન કર્યું કે આ ઉત્સેચકોમાં ડીએનએ શૃંખલાને એક વિશિષ્ટ ઢબે કાપવાની ક્ષમતા હોય છે. જે ભાગ શેષ રૂપે બચે છે તે શૃંખલા પરનો ચીપકુ છેડો કહેવામાં આવે છે. ઓકે, અહીંયા આ છેડા ચોક્કસ પ્રક્રિયામાં, કયા છેડા? અંદરના છેડા ચોક્કસ પ્રક્રિયામાં ડીએનએ ના ટુકડાઓ સાથે જોડાઈ જાય છે. આ ચીપકુ છેડા ચોક્કસ રીતે જોડાઈ જાય છે. ચીપકુ છેડા કોણ રેડી કરે છે, કોણ તૈયાર કરે છે? એની માટેની જો માહિતી આપી હોય તો હર્બર્ટ બોયરે. સ્ટેનલી અને કોહેન આપણે લઈએ. કોહેને ડીએનએ ના નાના નાના વલયો જેને શું કહેવામાં આવે? પ્લાઝમિડ કહે છે, તેના ઉપર કામ કર્યું અને આ પ્લાઝમિડ કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયલ કોષના કોષરસમાં મુક્ત સ્વરૂપે તરતા રહે છે. એ તો હતું જ, પણ આ ઉપરાંત શું કીધેલું હતું કે જે રંગસૂત્રીય ડીએનએ છે એના કરતા પણ સ્વતંત્ર રીતે તે સ્વયં જનન પામી શકે છે. ઓકે, આ પ્લાઝમિડ કેટલાક વિશેષ બેક્ટેરિયલ કોષના કોષરસમાં મુક્ત સ્વરૂપે તરતા હોય છે તથા ડીએનએ ની સાંકેતિક શૃંખલા એટલે કે કોષ કેન્દ્રીય ડીએનએ થી સ્વતંત્ર સ્વયં જનન કરે છે, પોતાની રીતે સ્વયં જનન કરી શકે છે. કોહેને કોષમાંથી આ પ્લાઝમિડને બહાર કાઢવાની તથા તેને ફરીથી અન્ય કોષમાં દાખલ કરવાની પદ્ધતિ જે છે તે વિકસાવેલી છે કોહેને. ઓકે, આ પણ પૂછાઈ શકે, સેન્ટેન્સ પ્રકારના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. આપણે ભણી ચૂક્યા છીએ. ચાલો, ટોપિક આપણે બધા જ કમ્પ્લીટ કરેલા છે પણ શોર્ટમાં કરેલા છે કેમ કે એટલી ડીપમાં અહીંયા માહિતી આપવામાં આવતી નથી.
સમરી છે, તમને ફક્ત યાદ આવે કે હા ભાઈ અમે ભણી ચૂક્યા છીએ કે આ ક્લોનિંગ વાહક કઈ રીતે બનાવવું, પસંદગીમાન માર્કર કઈ રીતે છે, પુનઃસંયોજિત ડીએનએ કોને કહેવામાં આવે છે, કઈ રીતે સક્ષમ યજમાન તૈયાર થાય છે, કઈ રીતે બેક્ટેરિયલ ડીએનએ છે તેને અલગ કરી શકાય છે, ડીએનએ ને અલગ કર્યા બાદ ઓકે તેના ટુકડા જે છે તે કઈ રીતે આપણને મળે છે, ઓકે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ પણ આપણે જોઈ છે, વગેરે વગેરે જે છે તે આપણે અત્યારે રિવાઇઝ કરેલું છે. થેન્ક યુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, બેસ્ટ ઓફ લક.